ભોજલરામ બાપાનો વારસ આજે જલારામ બાપાના આશરે માથું ટેકવવા આવ્યો છે. એ મારું વીરપુર ધામ, જ્યાં વર્ષોથી ભૂખ્યાને ભોજન મળે, હે પ્રસાદીનું સ્વરૂપ આ આંગણેથી કોઈ ભૂખ્યું નથી ગયું. આજ સમગ્ર દેશમાં 80 કરોડ કરતાં વધુ લોકોએ પેટનો ખાડો પૂરવા માટે, ભૂખ ભાંગવા માટે સરકારી સસ્તા અનાજની દુકાને લાઇનમાં ઊભું રહેવું પડે એવી દયનીય સ્થિતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પેદા થઈ છે. સામાન્ય માણસનું કોઈ સાંભળનારું નથી. ત્યારે જલાબાપાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરું છું કે હે બાપ, સામાન્ય માણસની વાત સંભળાય, એને પરસેવો પાડીને ઘરે ચૂલો સળગાવવો છે તો એનો 2 ટાઈમ સ્વાભિમાનનો રોટલો ચડે એવી વ્યવસ્થા પેદા કરવા આશીર્વાદ આપજો. મને વિશ્વાસ છે કે જલારામ બાપાના આશીર્વાદ સાથે રહેશે. આ બાપાના ઉંમરે ચડનારો દરેક વ્યક્તિ એને પ્રસાદી સ્વરૂપ ભોજનની અખંડ જ્યોત વર્ષોથી ચાલે છે. એમના આશીર્વાદથી એવી સરકાર અને શાસકો ફરી પાછા દેશ અને પ્રદેશમાં સ્થાપિત થાય કે સરકાર સામાન્ય માણસને સશક્ત બનાવે, એને પરસેવો પાડવો હોય, એને રોજગારની પૂરી તકો અપાવે, મોંઘવારીની મોકાણમાંથી મુક્તિ અપાવે. આજ મંદીના કારણે જે નાના વેપાર ધંધા ભાંગીને ભૂકા થયા છે એ ધમધમતા થાય અને નાનો માણસ એના પરસેવાની કમાણીથી ઘરે 2 ટાણા સ્વાભિમાનનો રોટલો ખાતો.